નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 30 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું આવનારા દિવસોમાં નવો વરસાદનો રાઉન્ડ આવી જશે? શું છે હાલની પરિસ્થિતિ અને આજે 30 જુલાઈના રોજ કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે? મહત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમની વ્યાપક અસર જોવા મળી છે, જેના લીધે થઈને ગત 72 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં 8 ઇંચથી લઈને 11 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ ગયા છે। મિત્રો, અત્યારે જે હાલની સિસ્ટમ છે અને આજે તારીખ 30 જુલાઈ છે, તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે, જ્યારે કચ્છના ઉત્તરી પટ્ટા, મધ્ય ભાગ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। બીજી તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના અનેક સ્થળોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમી છાંટણા પડશે અને કોઈ જગ્યાએ છૂટક વરસાદ થાય, બાકી ભારેથી તે ભારે વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમાં થોડી ઓછી રહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ તો સામાન્ય તાપ તડકો ઉઘાડ પણ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટા અને પૂર્વ તરફના વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે, કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ અનેક વિસ્તાર કે જેમાં 20થી લઈને 30% વિસ્તારમાં વરાપનો રાઉન્ડ આવે, તાપ તડકો ઉઘાડ નીકળે તેવી પણ પરિસ્થિતિ સર્જાય। એટલે મિત્રો, ટૂંકુને ટચ જણાવીએ તો આ જે સિસ્ટમ છે આજે 30 અને આવતીકાલે 31 જુલાઈના રોજ થોડી તેની અસર વધારે જોવા મળશે, જેમાં 1 નંબર ઉપર ઉત્તર ગુજરાત, 2 નંબર ઉપર કચ્છ અને 3 નંબર ઉપર મધ્ય ગુજરાતને ગણીને ચાલવાનું રહેશે, જેમાં થોડો વરસાદ વધુ થઈ શકે છે। બાકીના વિસ્તારોમાં ધીમે ધીમે વરાપનો રાઉન્ડ શરૂ થઈ જશે। 1 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધીમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે નહીં, છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે, સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં સર્જાય। બીજી તરફ 6થી લઈને 10 અને 12 ઓગસ્ટ સુધીમાં એક વરસાદનો ફરીથી રાઉન્ડ આવશે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે અને બંગાળની ખાડીનું એક સાયક્લોનિક સિસ્ટમ છે આપણને ધીમે ધીમે આગળ વધશે, જેના લીધે થઈને ગુજરાતમાં એક વરસાદના એંધાણ પણ દેખાઈ રહ્યા છે। અને 6થી લઈને 10 ઓગસ્ટ સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ઉપરાંત લો ક્લાઉડ ફોર્મેશન પણ વધુ સર્જાવાની શક્યતા છે। હવે મિત્રો, આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ વધારે મજબૂત થશે અને કયા વિસ્તારમાં વરસાદ આપી શકશે, તમામ પ્રકારની માહિતી તમને આવનારી વિડીયોમાં આપતા રહીશું। બાકી મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો। તો ચાલો મિત્રો, ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।